હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 8 ગતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે લાસ્ટ વિડીયોમાં જે અંતરવિરુદ્ધ સમયનો આલેખ હતો એના વિશે માહિતી મેળવી, બરાબર. પરંતુ હવે એ જે ટોપિક છે આલેખવાળા, બધા આલેખ આવશે, બરાબર. એમાં ત્રણ કે ચાર એમ કંઈક પ્રકારના આલેખ આવે છે. પછી એ જે આલેખ છે એના ઉપરથી 3 સમીકરણ તારવવાના આવે છે. પરંતુ એ આપણે હવે સિલેબસમાં જે 30% ઘટાડો કરવામાં આવ્યો છે એમાં એ જે ટોપિક છે બંને નીકળી ગયા, બરાબર. આમ આપણે આમ કહી શકીએ તો થોડાક હાર્ડ કહેવાય આ ચેપ્ટરના, બરાબર. તો તમે લખી છો કે એ બંને ટોપિક છે એ નીકળી ગયા. તો હવે આજનો આ લાસ્ટ ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ, બરાબર. જે 8.4 જે ગતિનું આલેખીય નિરૂપણ, એ થોડીક આપણે શરૂઆત કરી હતી, બરાબર. એ ટોપિક આખો નીકળી ગયો. અને જે 8.5 છે ગતિના આલેખીય સમીકરણો, આલેખ ઉપરથી જે સમીકરણ તારવાના હતા એ પણ નીકળી ગયો. એટલે 8.4 અને 8.5 બંને નીકળી ગયું છે. હવે આજે આપણે 8.6 જે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એના વિશે માહિતી મેળવવાની છે, બરાબર. અને આપણે જે ચેપ્ટર આખું ચેપ્ટર તમે જેમ એસએસમાં ને એમાં નીકળી ગયા છે, આખા ચેપ્ટર રદ થઈ ગયા છે, એવું આપણે સાયન્સમાં નથી, બરાબર. આપણે જે તે ચેપ્ટર છે એમાંથી અમુક ટોપિક નીકળ્યા છે. જેમાં 2 ટોપિક નીકળી ગયા એવી રીતે અમુક ટોપિક નીકળ્યા છે, બરાબર. આપણે આખું ચેપ્ટર છે એક પણમાં કેન્સલ કરેલું નથી. એકમાત્ર કાર્ય, ઉર્જા અને પાવરવાળું જે ચેપ્ટર આવે છે એ સેકન્ડ સેમમાં આવશે, અત્યારે નથી આવતું. એ એક ચેપ્ટર આખું રદ કરેલું છે, બાકી બધા ચેપ્ટર કમ્પલસરીમાં છે, બરાબર. અને એમાંયથી આપણે 5મું અને 6ઠું ચેપ્ટર છે એ તો આખા છે જ. ખાલી માત્ર પહેલું, બીજું, એક 14મું કર્યું એ, અને એક 8મું, આટલામાંથી નીકળે છે, બરાબર. ટોપિક હું તમને PDF મોકલી દઈશ. અને છતાં પણ જે ચેપ્ટરની આપણે શરૂઆત કરશું ત્યારે પણ કહેતી જઈશ કે આટલા ટોપિક ભણવાના છે, આટલા ટોપિક કેન્સલ કરેલા છે, બરાબર. તો આજના વિડીયોમાં આપણે આજે લાસ્ટ ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ, એના વિશે અભ્યાસ કરીએ, બરાબર. આપણે શરૂઆતમાં ચેપ્ટરની જે શરૂઆત કરી હતી ત્યારે આપણે ઘણી બધી ગતિઓ વિશે માહિતી મેળવી છે. આખા ચેપ્ટરમાં નિયમિત ગતિને, અનિયમિત ગતિને, સુરેખ ગતિને, બરાબર, એવી ગતિઓ વિશે આપણે માહિતી મેળવી છે. હવે આજે આપણે જે વર્તુળાકાર ગતિ કેવી રીતે થાય, બરાબર, એમાં વેગ શું હોય, પ્રવેગ શું હોય, એના વિશે થોડીક માહિતી મેળવવાની છે એકદમ ઇઝી. આમાં દાખલો પણ એક પણ આવતો નથી, ખાલી થિયરી જ છે, બરાબર. તો ચાલો જોઈએ. તો આપણે પ્રવેગ વિશે માહિતી મેળવી હતી, યાદ હોય તો, કે વેગમાં જે ફેરફાર થાય તો એને કહેવાય પ્રવેગ, બરાબર. તો ચાલો એના ઉપરથી જ કંઈક સ્ટાર્ટ કરવાનું છે. કે જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે વસ્તુ પ્રવેગિત ગતિ કરી રહી છે, એટલે કે એનો પ્રવેગ મળે છે, બરાબર. વસ્તુના વેગમાં ફેરફાર થાય એટલે જે તે વસ્તુ છે એ પ્રવેગિત ગતિ કરે છે, એટલે કે એનો આપણે પ્રવેગ મેળવી શકીએ છીએ. તો વેગમાં જે ફેરફાર થાય એ મૂલ્યમાં અથવા તો દિશામાં અથવા તો બંનેમાં જો ફેરફાર થાય તો પણ પ્રવેગ જે મળી શકે છે. વેગમાં ફેરફાર થાય છે, બરાબર. એ કેવી રીતે ફેરફાર ગણવાનો? તો એ વેગના મૂલ્યમાં પણ કોઈ ફેરફાર થઈ શકે, અથવા તો એની દિશામાં પણ કોઈ ફેરફાર હોઈ શકે, અથવા તો બંનેમાં પણ ફેરફાર હોઈ શકે, બરાબર. તો શું તમે આવા કોઈ એક ઉદાહરણ વિચારી શકો કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતી, પરંતુ માત્ર દિશા બદલે છે? તો એવું આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું કે જેમાં વેગનું મૂલ્ય ન બદલે, વેગ છે એ અચળ રહે, બરાબર. અચળ ઝડપથી ગતિ કરશે, પરંતુ એને માત્ર એની દિશામાં ફેરફાર થતો હોય એવા ઉદાહરણ આપવાના છે. તો અહીંયા આપણને 4 એક્ઝામ્પલ આપેલા છે. ચાલો જોઈએ. એમાં પહેલું છે લંબચોરસ ગતિપથ, બરાબર. લંબચોરસ આકારમાં ગતિ કરતી હોય કોઈ પણ વસ્તુ, તો એ એક્ઝામ્પલ જે છે એ આમાં આવશે, બરાબર. પહેલાં જોઈએ આપણે લંબચોરસ ગતિપથ. હવે જો પદાર્થ છે એ ABCD એવા લંબચોરસ માર્ગમાં ગતિ કરે છે, બરાબર. પહેલાં એથી B તરફ જાય છે ત્યારે એની દિશા આ સાઈડ છે, નીચેની તરફ, બરાબર. પછી Bથી C તરફ જાય છે ત્યારે એની દિશામાં ફેરફાર થાય છે, પરંતુ મૂલ્ય જે છે એ અચળ રહે છે, બરાબર. વેગનું મૂલ્ય અચળ રહે છે, એટલે કે જે ઝડપ છે એનું મૂલ્ય અચળ રહે છે. અચળ ઝડપથી ગતિ કરે છે, ખાલી એની દિશા જ બદલાય છે. અહીંયા આવે છે B પાસે એટલે ટર્ન લઈ લે છે.
પછી સીથી ડી પાસે જાય ત્યારે વળી પાછો ટર્ન લે છે, પરંતુ ઝડપ એની એ જ છે. ત્યાર પછી ડીથી એ સુધી પહોંચે છે ત્યારે પણ સેમ એમ જ કે દિશા બદલે છે, પરંતુ એની જે વેગ છે એ અચળ છે. બરાબર. તો આ જે ગતિ છે એ નિયમિત ગતિ કહેવાય અને પ્રવેગિત ગતિ કહેવાય. હવે આમાં 4 વખત દિશા બદલે છે. હવે બાજુની આકૃતિમાં જોઈ ષટકોણ ગતિપથ. ષટકોણ એટલે કેટલી? 6 ખૂણા હોય એટલે 6 બાજુ, તો 6 વખત એની દિશામાં ફેરફાર થશે. બરાબર. તો ચાલો એમાં જોઈએ. એક ષટકોણ આપ્યું છે ABCDEF. બરાબર. એમાં એ ગતિ કરે છે ષટકોણાકાર માર્ગે. એથી બી તરફ જાય ત્યારે ગતિની દિશા આ તરફ છે. બીથી સી સુધી જાય ત્યારે ગતિની દિશા આ તરફ. સીથી ડી તરફ જાય ત્યારે આ તરફ. ડીથી ઈ જાય ત્યારે આ તરફ. ઈથી એફ જાય ત્યારે આ તરફ છે. અને એફથી એ તરફ જાય ત્યારે આ તરફ છે. ટૂંકમાં ઘણી બધી વખત દિશામાં ફેરફાર થાય છે, દિશા બદલે છે, પરંતુ વેગ છે એ અચળ છે. એટલે અહીંયા એ અને બીમાં શું ડિફરન્સ આવ્યો? તો એમાં ખાલી ખૂણાની સંખ્યા ઓછી છે, અથવા તો કહી શકીએ તો બાજુની સંખ્યા ઓછી છે. જ્યારે બી આકૃતિમાં બાજુઓની સંખ્યા અથવા તો ખૂણાઓની સંખ્યા જે છે એ વધી જાય છે. બરાબર. હવે આગળ જોઈએ અષ્ટકોણ ગતિપથ. આમાં વળી પાછું બાજુ અથવા તો ખૂણાની સંખ્યામાં વધારો થયો. તો અષ્ટકોણ આપ્યો છે ABCDEFGH. બરાબર. તો આમાં પણ સતત ગતિની દિશા છે એ બદલા કરે છે. બરાબર. દિશામાં ફેરફાર થયા કરે છે. હવે આ અષ્ટકોણ હતો. હવે આપણે વળી પાછી બાજુઓની સંખ્યા વધારીએ. તો આવી રીતે આપણે એમ ક્રમશઃ બાજુઓની સંખ્યામાં વધારો કરતા જઈશું તો આપણને છેલ્લે એક આવો વર્તુળ મળશે. બરાબર. એટલે વર્તુળાકાર પથ ઉપર જે તે પદાર્થ છે એ ગતિ કરશે ત્યારે બધા બિંદુએ એ પદાર્થની દિશા અલગ અલગ હશે. હવે એ કેવી રીતે? માનો કે આ જે ભાગ છે, બરાબર, અહીંયા મેં બતાવ્યો પોઈન્ટ કરીને, ત્યાં પદાર્થ પહોંચે છે ગતિ કરતો કરતો. બરાબર. તો ત્યારે એની દિશા કઈ તરફ હશે? તો કે આ તરફ હશે. બરાબર. પછી એની પછીના બિંદુએ આવે તો આ તરફ, એની પછીના બિંદુ આવે તો આ તરફ. ટૂંકમાં જે તે બિંદુએ એની દિશા કઈ હશે? તો કે એના સ્પર્શકની દિશા હશે. તમે મેથ્સમાં ભણતા હશો કે સ્પર્શક. બરાબર. અથવા એ કંઈ મેથ્સનું યાદ ન હોય તો દરેક બિંદુએ જે તે પદાર્થ છે એની દિશા અલગ અલગ હશે. બરાબર. એટલે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે ત્યારે દરેક બિંદુએ વસ્તુની દિશા અલગ અલગ હશે, પરંતુ એનો વેગ છે એ એક જ હશે, સમાન હશે, અચળ હશે. બરાબર. તો આને કહેવાય નિયમિત વર્તુળમય ગતિ. બરાબર. સમજાણું? હવે આપણે આગળ અભ્યાસ કરીએ. તો કોઈ બંધ માર્ગ ઉપર ગતિ કરતી વસ્તુનું ઉદાહરણ ધ્યાનમાં લો. બરાબર. બંધ માર્ગ આપણે જોઈ લીધા હમણાં, જે 4 જોયા, લંબચોરસ જોયું, પછી ષટકોણ જોયું, અષ્ટકોણ જોયું, વર્તુળાકાર જોયું. બરાબર. તો 3 બંધ માર્ગ ઉપર જ જે તે પદાર્થ છે ગતિ કરે છે. તો આકૃતિ 8.9 એક એથ્લેટ એટલે કે દોડવીર ગતિનો લંબચોરસ ગતિપથ ABCD દર્શાવ્યો છે. તો પેલી આકૃતિમાં આપણે જોયું કે લંબચોરસ ABCD માર્ગ ઉપર ગતિ કરે છે. બરાબર. ધારો કે એથ્લેટ એટલે કે રમતવીર છે, દોડવીર છે, ગતિપથના સીધા માર્ગો ABCD અને DA પર એક સમાન વેગથી ગતિ કરી રહ્યો છે. જે લંબચોરસ માર્ગ ઉપર એક સમાન વેગથી ગતિ કરે છે. બરાબર. તો તે પોતાને ગતિપથ પર જ રાખવા માટે ખૂણાઓ પાસે પોતાની દિશા ઝડપથી બદલી લેશે. આ બાજુ પર આ દિશા હશે. બરાબર. નીચેની તરફ. પછી આ ખૂણે પહોંચશે એટલે વળી પાછી ફટાફટ દિશામાં ફેરફાર કરવો પડશે. એવી જ રીતે અહીંયા, એવી જ રીતે અહીંયા. બરાબર. તો એક ચક્કર પૂર્ણ કરવા માટે તેણે કેટલી વાર પોતાની ગતિની દિશા બદલવી પડશે? તો કે ટોટલ 4 વાર. બરાબર. એક અહીંયા, આ બીજી વાર, ત્રીજી વાર અને ચોથી વાર. બરાબર. તો એ સ્પષ્ટ છે કે લંબચોરસ ગતિપથ ઉપર તેણે એક ચક્ર દરમિયાન 4 વખત પોતાની ગતિની દિશા બદલવી પડશે. જો ષટકોણ હોય તો 6 વખત, અષ્ટકોણ હોય તો 8 વખત. એવી જ રીતે જો વર્તુળ હોય તો અસંખ્ય વખત, કેમ કે એમાં તો અસંખ્ય બિંદુ હશે. જેટલા બિંદુ એટલા ખૂણા. બરાબર. એટલે એટલી એની દિશા, એટલે એમાં આપણે અસંખ્ય કહી દેવાનું. બરાબર. હવે ષટકોણમાં આપ્યું છે. બરાબર. આપણે પહેલાં જ બધી 4 આકૃતિ જોઈ લીધી
એમાં એક એક કરીને આપ્યું છે. હવે ધારો કે લંબચોરસ ગતિપથના બદલે એથ્લેટ જે આકૃતિ બીમાં એટલે કે બીજી જે આકૃતિ આપણે જોઈ એમાં દર્શાવ્યા અનુસાર ષટકોણ આકારના ગતિપથ ABCDEF ઉપર દોડી રહ્યો છે. તો આ એક ચક્કર દરમિયાન પોતાની એથ્લેટ એટલે કે જે દોડવીર છે એ પોતાની ગતિની દિશામાં કેટલી વાર ફેરફાર કરશે? તો કે 6 વખત. ષટકોણ છે તો 6 વખત એની બાજુની દિશા છે એ બદલાશે, બરાબર. જો ગતિપથ છે ષટકોણના બદલે અષ્ટકોણ હોય કે જે ત્રીજી આકૃતિમાં હોય જોયું આપણે, તો એમાં શું થશે? તો કે ગતિપથ જે છે એમાં પોતાની દિશા કેટલી વાર ફેરફાર કરશે એથ્લેટ? તો કે 8 વાર. તો આપણે આના ઉપરથી શું માહિતી મેળવી? તો કે બાજુઓની સંખ્યા વધે એમ એથ્લેટને પોતાની દિશામાં જે ફેરફાર કરવાનો હોય છે એમાં પણ વધારો થાય છે, બરાબર. હવે જો આપણે અનંત સંખ્યામાં ગતિપથની બાજુઓ વધારી દઈએ એટલે અસંખ્ય બાજુઓ લેવાની છે તો ગતિપથનો આકાર કેવો થઈ જાય છે? તો આપણે જોયું કે એ એકદમ ગોળ થઈ જાય છે, વર્તુળાકાર. અને જો તમે આ પ્રકારે ગતિ કરો છો તો તમે જોઈ શકો કે ગતિપથનો આકાર છે કેવો બની જાય છે? તો કે વર્તુળ. અને દરેક બાજુઓની જે લંબાઈ છે એમાં ઘટાડો થઈ જાય. બાજુ કેવડી થઈ જાય? તો કે માત્ર એક બિંદુ જેવડી, એક ટપકા જેવડી. તો જો એથ્લેટ છે એ વર્તુળાકાર પથ ઉપર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય એટલે કે અચળ ઝડપથી દોડતો હોય તો તેના વેગમાં થતો ફેરફાર છે માત્ર ગતિની દિશા બદલવાને કારણે જ થાય છે, બરાબર ને. કેમ કે જ્યારે વર્તુળ પર ગતિ કરશે વર્તુળાકાર માર્ગે ત્યારે એનો વેગ છે એ અચળ રહે છે, એક જ સરખા વેગથી ગતિ કરે છે, પરંતુ માત્ર એની દિશામાં ફેરફાર થાય છે. એટલે દિશામાં ફેરફાર થવાના લીધે જ એ પ્રવેગી ગતિ એની થઈ, બરાબર. એટલે જ આપણને પ્રવેગ મળશે. તો આમ વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ છે એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. તો એક એક્ઝામ્પલ થયું, બરાબર. સમજાણું? એકદમ ઇઝી છે. હવે આગળ વાત કરીએ. હવે આ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એનો આપણે વેગ વિશે માહિતી મેળવવી. તો વેગ મેળવવો હોય તો સૂત્ર ઉપરથી આપણે મેળવી શકાય, બરાબર. તો એનું સૂત્ર આપણે જોઈએ. જો સુરેખ માર્ગ હોય તો એનું સૂત્ર આપણને ખબર છે, બરાબર. વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. પરંતુ વર્તુળાકાર માર્ગ હોય તો શું કરવાનું એના વિશે જોઈએ. આપણે જાણીએ છીએ કે r ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ કેટલો હોય? તો કે 2πr, બરાબર. વર્તુળના પરિઘનું સૂત્ર તમને બધાને બહુ સારી રીતે ખબર છે, 2πr. જો એથ્લેટ છે r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ ઉપર ચક્ર પૂર્ણ કરવા માટે t સેકન્ડ લેતો હોય તો એનો વેગ કેટલો થાય? તો વેગ એટલે શું થાય? સૂત્ર તો કે એણે જે અંતર કાપ્યું છે એ સ્થાનાંતર, બરાબર. ના સ્થાનાંતરમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો એના સ્થાનમાં કેટલો ફેરફાર થાય છે, બરાબર. એ અંતર કેટલું કાપીને આવે છે? તો આ એક આખું રાઉન્ડ છે, બરાબર. અહીંથી શરૂ કરશે અને વળી પાછો એ આખું એક ચક્ર પૂર્ણ કરી અને વળી પાછો એ ત્યાં પહોંચશે. તો આખા વર્તુળાકાર માર્ગ ઉપર જ એને અંતર કાપે છે ને. તો વર્તુળાકાર માર્ગ જે છે એ ગણવું હોય તો એને કેવી રીતે ગણાય? એ આખો પરિઘ કહેવાય, વર્તુળનો પરિઘ કહેવાય, બરાબર. તમે મેથ્સમાં ભણતા હશો કે જે વર્તુળનો ફરતેનો જે રેખા છે, માર્ગ જે છે વર્તુળાકાર માર્ગ, એને શું કહેવાય? તો કે વર્તુળનો પરિઘ કહેવાય. તો પરિઘનું સૂત્ર શું થાય? તો કે 2πr છેદમાં એના માટે લાગતો સમયગાળો આપણને કીધો t સેકન્ડ, તો છેદમાં આવશે t, બરાબર. તો આ થઈ ગયું વર્તુળાકાર પથ માટે વેગ શોધવાનું સૂત્ર, v બરાબર 2πr/t, બરાબર. એક સૂત્ર યાદ રાખવાનું છે. જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપે ગતિ કરતી હોય તો તે ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. એની ઝડપ અચળ હોવી જોઈએ, બરાબર. તો એને કહેવાય નિયમિત. હવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે કે એક પથ્થર લેવાનો છે, પછી એને નિયમિત વર્તુળાકાર ગતિ કરાવવાની છે, બરાબર. તો એક પ્રવૃત્તિ આપી છે 8.11. એમાં દોરીનો એક ટુકડો લઈ તેના કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધી દેવાનો. તમે નાના હોય ત્યારે આવી રમત પણ રમેલી હોય. અહીંયા છોકરો બતાવ્યો છે, છોકરો એવું જ કંઈક કરે છે. જો એના હાથમાં દોરીનો છેડો છે, બીજા છેડે પથ્થર બાંધ્યો છે, બરાબર. અને એ પથ્થરને ફેરવવાનો છે, દોરીના એક છેડે પકડીને વર્તુળાકાર માર્ગે એને ફેરવવાનો છે. તો અહીં શું કીધું છે? દોરીનો એક ટુકડો લઈ તેને કોઈ એક છેડે પથ્થરનો નાનો ટુકડો બાંધો. અહીંયા ટુકડો બાંધેલો છે અને બીજા છેડાને આપણે હાથમાં પકડવાનો છે.
પછી એને અચળ ઝડપથી વર્તુળાકાર પથ ઉપર ગતિ કરાવો કે જે આકૃતિમાં બતાવ્યું છે. એટલે એક જ સ્પીડથી આમ હાથ છે તમારે ગોળ ગોળ ફેરવવાનો, એટલે પથ્થર એ ફરશે, બરાબર. એટલે પથ્થર છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, જેમ આકૃતિમાં બતાવ્યું છે તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, બરાબર. પરંતુ હમણાં આપણે જોયું કે વર્તુળ પરનું જે દરેક બિંદુ છે ત્યાં પથ્થરની દિશા અલગ હશે, બરાબર. માનો કે અત્યારે અહીંયા છે, અહીંયા પૂછ્યો છે, બરાબર, તો એમાં ગતિની દિશા આ તરફ હશે, બરાબર. પછી અહીંયા પૂછ્યો છે તો આ તરફ, અહીંયા પૂછ્યો છે તો આ તરફ, એટલે દરેક બિંદુ એની ગતિની દિશા છે એ અલગ અલગ હશે. એટલે હવે આગળ શું કીધું છે તો કે હવે દોરીને આપણે છોડી દેવાની છે, જે હાથેથી પકડો છે અહીંયાથી, બરાબર, એ હાથેથી છોડી દેવાની છે, એટલે પથ્થર સહિત દોરી છે એ છૂટી જશે. તો શું તમે કહી શકશો કે દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે? તો જ્યાં પૂછ્યો છે, જે બિંદુએ, માનો કે આ બિંદુએ પૂછ્યો છે પથ્થર, બરાબર, હવે આપણે એને છોડી દઈએ છીએ તો અહીંયા એની દિશા આ કહેવાય, એટલે આ દિશામાં પથ્થર જશે. માનો કે પથ્થર છે એ ફરતો ફરતો અહીંયા પૂછ્યો છે અને અહીંયા પૂછે ત્યારે આપણે એને છોડી દઈએ છીએ તો એ આ દિશામાં ગતિ કરશે, બરાબર. એટલે આ એના સ્પર્શકની દિશા કહેવાય. પછી અહીંયા પૂછ્યો છે તો આ દિશામાં ગતિ કરશે, બરાબર. એટલે જે બિંદુ પાસે પૂછ્યો હશે પથ્થર, ત્યાંથી જે દિશા હશે એ પથ્થરની, એ દિશામાં એને છોડી દેવામાં આવશે તો એ દિશામાં એ ગતિ કરશે, બરાબર. આ પ્રવૃત્તિનું વારંવાર પુનરાવર્તન કરીને વર્તુળાકાર પથના જુદા જુદા બિંદુઓ પાસેથી પથ્થરને છોડો અને જુઓ પથ્થરની ગતિની દિશા સમાન છે કે નહીં. તો ન જોઈએ, બરાબર, દર વખતે અલગ અલગ જ આવશે. આગળ આપણે વાત કરીએ. જો તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને દેખાશે કે પથ્થરને મુક્ત કરતા, એટલે પથ્થરને છોડી દેતા, તે વર્તુળાકાર પથ પરના તે બિંદુ પાસેના સ્પર્શકની દિશામાં, બરાબર. મેં તમને કીધું કે સ્પર્શક જે છે એ દિશામાં સુરેખ પથ ઉપર ગતિ કરશે. એટલે આ રાઉન્ડ છે, બરાબર, અહીંયા પૂછ્યો છે તો એની સ્પર્શક એટલે આ થાય, બરાબર. સ્પર્શકની દિશામાં સુરેખ એટલે કે સીધી રેખામાં પછી ગતિ કરશે, પછી ગોળ ગોળ નહીં ફરે. કારણ કે જ્યારે પથ્થરને છોડવામાં આવે છે ત્યારે તે ક્ષણે, એટલે કે તે સમયે જે દિશામાં એ ગતિ કરતો હશે તે જ દિશામાં એ ગતિ ચાલુ રાખશે, પરંતુ સુરેખ માર્ગે, બરાબર. મૂકી દેવામાં આવશે, આપણે દોરીને આપણે છોડી દઈએ એક વખત, પછી એની વર્તુળાકાર ગતિ બંધ થઈ જશે, બરાબર, અને એ સુરેખ માર્ગે ગતિ કરવા લાગશે. તો આ એવું દર્શાવે છે કે જ્યારે પથ્થરને વર્તુળાકાર ગતિ કરવામાં આવે છે ત્યારે દરેક બિંદુ પાસે તેની ગતિની દિશા બદલાય છે, બરાબર. દરેક બિંદુ પાસે એની ગતિની દિશામાં ફેરફાર જોવા મળે છે. જ્યારે કોઈ એથ્લેટ રમતગમતની હરીફાઈમાં ગોળો કે ચક્ર ફેંકે છે, તમે આ રમત રમી હશે, ગોળા ફેંકને, ચક્ર ફેંકને એવું, બરાબર, સ્કૂલમાં રમાડતા હોય ત્યારે તમે જોયું હશે, ગોળા ફેંકને, ચક્ર ફેંક, ત્યારે તે ગોળા અથવા તો ચક્રને હાથમાં પકડી અને પોતાના શરીરને ઘુમાવી અને વર્તુળાકાર ગતિ આપે છે. હાથ આમ ફેરવીને પહેલાં હાથમાં પકડી લે ગોળો અથવા ચક્ર, પછી હાથ છે આમ થોડીક વાર ફેરવશે, બરાબર, એટલે ચક્ર કે ગોળો છે એ પણ ફરશે, પછી એને ફેંકવામાં આવશે અને પછી ઈચ્છિત દિશામાં, એટલે કે જે દિશામાં એને ફેંકવાનો છે એ દિશામાં છૂટ્યા બાદ ગોળો કે ચક્ર તે જ દિશામાં ગતિ કરે છે, બરાબર. આ તમે ઘણાએ કર્યું, જેણે ગોળા અને ચક્ર ફેંકની સ્પર્ધામાં ભાગ લીધો હોય એને જોયું હશે કે થોડીક વાર આમ ફેરવશે ગોળ ગોળ, પછી ચક્ર અથવા તો ગોળાને આમ ફેંકશે જે દિશામાં એને નાખવાનું હોય એ દિશામાં, બરાબર. એટલે પછી એ જે ચક્ર કે ગોળો છે એ પછી સીધી રેખામાં જ જશે. પહેલાં ભલે ગોળ ગોળ એને ફેરવતા હતા, પરંતુ પછી જ્યારે એને છોડી દેવામાં આવે છે હાથમાંથી ત્યારે એ એક સીધી રેખામાં જ ગતિ કરશે. તો આ બરાબર તે જ પ્રકારે જેની ચર્ચા આપણે આ ઉપરની હમણાં પ્રવૃત્તિમાં જોયું, પથ્થરનું વર્ણન કરેલ હતું, આ એના જેવું જ થયું, બરાબર. તો વસ્તુઓની નિયમિત વર્તુળ ગતિના બીજા પણ ઘણા ઉદાહરણો આપણને અવકાશમાં જોવા મળે છે. તો એ કયા કયા છે તો કે ચંદ્ર, પૃથ્વીની ગતિ બંને રાઉન્ડ ફરે છે, બરાબર. દરેક ક્ષણે દરેક બિંદુ પાસે એની દિશામાં ફેરફાર થાય છે, પરંતુ એનો વેગ છે એ અચળ જ રહે છે, બરાબર. એક જ સરખા વેગથી ગતિ કરે છે. અને પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ, એટલે ઉપગ્રહ છે એ પૃથ્વીની જેમ જ, બરાબર. અને વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર, એક બીજું એક્ઝામ્પલ આપ્યું
એક જ સરખી ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર, બરાબર, પરંતુ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો આ બધા જે એક્ઝામ્પલ છે એ નિયમિત વર્તુળમય ગતિના થયા, બરાબર. સૂર્યક ગતિ છે એના કરતાં પણ એકદમ ઇઝી ટોપિક છે. તો હવે આ જે ચેપ્ટર છે અહીં પૂર્ણ થાય છે અને વચ્ચેના જે 2 ટોપિક બાકી છે એ આપણે હવે ભણવાના નથી, બરાબર, કેમ કે જે 30% કોર્સ રદ કરેલો છે સરકારશ્રીએ, બરાબર, એમાં એ નીકળી જાય છે એટલે એ તમારે ભણવાનું નથી. એટલે આ ચેપ્ટર છે એ આ ટોપિક પર અહીંયા પૂર્ણ થાય છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરશું, જે આપણે પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.